કરવાના, નથી રમવાના, સૌને ગમવાના. દલિત છીએ નથી કોઈથી ડરવાના. મારું નામ ચૌહાણ પૂજા છે. હું શ્રી આત્મીય નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીની છું. હું એક દલિત સમાજની દીકરી છું. બાબા સાહેબ આંબેડકર વિશે એટલું જ કહેવા માંગુ છું, જો એક સ્ત્રીઓને ભણવાનો અધિકાર આપ્યો હોય તો એ બાબા સાહેબ આંબેડકરે. કારણ કે છે ને, સ્ત્રીઓને ભણવાનો અધિકાર નહોતો, સમાન વેતન નહોતું મળતું, પુરુષોની સરખામણીઓમાં સ્ત્રીઓને પગાર નહોતો આપવામાં આવતો. તો એ બધું બાબા સાહેબ આંબેડકરે કર્યું છે. અને બાબા સાહેબ આંબેડકર એક એવા વ્યક્તિ હતા કે જેણે 33 જેટલી ડિગ્રીઓ એમની પાસે હતી. અને ખરેખર એટલી બધી ડિગ્રી લેવી ને એ એક બહુ અઘરી વાત છે એમ. અને એણે આટલા બધા કાયદાઓ ઘડ્યા એમ. અને એ કાયદામાં આજ સુધી એક પણ કાયદો ખોટો નથી એમ. અને આખું સંવિધાન એણે લખ્યું. તો થેન્ક યુ બાબા સાહેબ આંબેડકર. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ભારત ડૉક્ટર ભીમરાવ આંબેડકર ફ્રોમ આત્મીય નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ. હું અહીંયા દલિત સમાજની દીકરી છું, જે અમારા 134મી જન્મ જયંતિ નિમિત્તે અહીંયા મોવૈયા સરકારથી આવેલા બાબા સાહેબની જન્મ જયંતિ કેક કાપેલ છે. રોજ બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે આત્મીય નર્સિંગ કોલેજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં હતું, જેમાં મોવિયા સર્કલથી રેલુ રૂપે વિદ્યાર્થીઓ આંબેડકરની પ્રતિમા સુધી આવેલા અને સાથે બાબા સાહેબની 134મી જયંતિની ઉજવણી કરેલી, જેમાં કેક કટિંગનો કાર્યક્રમ રાખેલો હતો. ગામના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ બધાએ હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે જહેમત ઉઠાવી તે બદલ હું આત્મીય નર્સિંગ કોલેજ વતી તેમનો બધાનો આભારી છું. એક સામાજિક મિસાલ, સ્ત્રીઓના મુક્તિદાતા એવા બાબા સાહેબના જન્મદિવસ હોય તો તે નિમિત્તે અમે સ્કૂલમાં જેવો કાર્યક્રમ થયો તેવી દરેક સંસ્થાઓમાં આવા કાર્યક્રમો થાય અને લોકોમાં જાગૃતતા વધે એવા પ્રયત્નો કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ.